હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવીશું સરગવાની છાલવાળું શાક. તમે જો આ રીતે સરગવાની છાલવાળું શાક બનાવો ને તો તમારા માટે એટલું હેલ્ધી શાક બને છે ને કે તમે વિચારી પણ નહીં શકો. આપણે સરગવાની જે છાલ હોય છે ને તેમાં જ બધું વિટામિન હોય છે. તમે જો સરગવાની છાલનું આ રીતે શાક બનાવો ને છાલ રહેવા દઈને તો શાકનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે અને પ્રોટીન પણ આપણને બહુ મળે છે. કેમ કે બધા વિટામિન તેની છાલની અંદર હોય છે. તમે જ્યારે શાક વઘારો ને ત્યારે આ વિટામિન અંદર મિક્સ થઈ જાય છે શાકમાં, જો છાલ આપણે રહેવા દઈએ તો. અને તમારા પગ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. જો તમને પગમાં દુખાવો રહેતો હોય તેના માટે તમે બે ત્રણ દિવસે જો આ રીતે સરગવાનું શાક બનાવો ને છાલવાળું તો તમારા માટે ખૂબ ખૂબ ફાયદાકારક રહે છે. તમારો જે પગમાં ઘૂંટણમાં જે દુખાવો થતો હોય તે ઘૂંટણનો દુખાવો એકદમ ગાયબ થઈ જાય છે. તેવું આ શાક બનીને તૈયાર થાય છે. એટલું પ્રોટીનવાળું હોય છે ને કે તમે બનાવીને ખાઈ જોજો, પછી તમને ખબર પડશે કે ના, કેટલું પ્રોટીનવાળું શાક આ તૈયાર થાય છે. તો જો અહીંયા મેં સરગવો લીધો છે. સરગવાની છાલને મેં કાઢી નથી. સરગવાની છાલને આ રીતે રહેવા જ દેવાની છે. અને સરગવાની છાલ સાથે જ આપણે સરગવાને કાપવાનો છે. તો જો અહીંયા સરગવો આપણો કપાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સરગવાની છાલને મેં કાઢી નથી, રહેવા દીધી છે. એટલું પ્રોટીન મળે છે ને આની અંદર, તમારો પગનો દુખાવો એકદમ ગાયબ થઈ જશે તેવું શાક બનીને અહીંયા તૈયાર થાય છે. હવે જો મેં અહીંયા શાકમાં એડ કરવા બટાકા લીધા છે તો આપણે તેમાં બટાકા એડ કરીશું. તમારે એકલું જો સરગવાનું શાક બનાવવું હોય તો પણ તમે એકલું સરગવાનું બનાવી શકો છો. તો આપણે બટાકાને આ રીતે કાપી દઈશું. એકલો સરગવો ખાતા છોકરાઓને જોર આવે છે, છોકરાઓ ખાતા નથી, તે માટે મેં અહીંયા બટાકા એડ કર્યા છે. તમારે જો એકલું સરગવાનું બનાવવું હોય તો તમે એકલું સરગવાનું આ રીતે છાલ કાઢ્યા વગર તમે શાકને બનાવી શકો છો. તો હવે આપણે શાકને વઘારી દઈશું. તો કઢાઈમાં તેલ એડ કરીશું અને પછી એમાં જીરું એડ કરીશું. હવે જીરુંને આપણે સતળાવા દેવાનું છે. પછી જીરું આપણું સતળાઈ જાય એટલે એમાં વાટેલું લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. આ રીતે તમે છાલવાળું શાક બનાવી જોજો. ખૂબ જ એનો ટેસ્ટ જ આખો અલગ આવે છે. આખો શાકનો ટેસ્ટ જ બદલાઈ જાય છે તેવું શાક બનીને તૈયાર થાય છે. તો જુઓ અહીંયા જીરું આપણું સતળાઈ ગયું છે. તો એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટને એડ કરી દઈશું. જો તમને આ વિડીયો સારો લાગે તો, આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને લાઈક કરવાનું તો તમે ભૂલી જાઓ છો, તો લાઈક પણ જરૂરથી કરજો. ના ગમે તો ડિસલાઈક પણ તમે કરી શકો છો. તો જો લસણ, લીલા મરચાં અને આદું સતળાઈ જાય એટલે આપણે સરગવો અને બટાકા એડ કરી દઈશું. અને સરગવો તો એટલો ફાયદાકારક છે ને આપણા પગ માટે. તમે સરગવાનો જો રસો પણ પીવો ને તો પણ તમારા પગ માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે. સરગવાને બાફીને તેનો રસ તમે પીવો ને તો પણ તમારા પગ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા પગ દુખાતા હોય, તમારા ઘૂંટણ દુખાતા હોય તે માટે સરગવો ખૂબ જ ફાયદાકારક રહે છે. તમારો બધો જ શરીરનો દુખાવો મટી જાય છે તેવું આ શાક બનીને તૈયાર થાય છે સરગવાનું. સરગવાનો રસો પણ તમે પીવો ને તો પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. તો હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું. તો મસાલામાં મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને ગરમ મસાલા પાવડર એડ કરીશું. પછી બધા મસાલાને
આ રીતે શાકમાં આપણે મિક્સ કરી નાખીશું. આ રીતે જો બધા મસાલાને આપણે મિક્સ કરી દેવાના છે. અમુક લોકો કહેશે કે બેન છાલવાળું શાક કેવું લાગે, સારું ના લાગે, પણ છાલવાળું શાક તમે એક વખત બનાવી જોજો. ખૂબ સરસ શાક અહીંયા બની તૈયાર થાય છે. તમે ગામડાઓમાં જુઓ ને તો ગામડાઓમાં તો છાલ કાઢ્યા વગરનું જ શાક બનાવતા હોય છે, સરગવાનું. તો હવે જો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ તેના માટે લીધો છે કે રસો સહેજ આપણો જાડો થાય. આપણે વધારે ચણાનો લોટ નથી લેવાનો. જો વધારે ચણાનો લોટ એડ કરીશું ને તો એકદમ ઘટ્ટ રસો થઈ જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે અહીંયા મેં એક અડધી ચમચી ચણાનો લોટ લીધો છે. ચણાના લોટને આ રીતે પલાળીને આપણે શાકમાં એડ કરી દઈશું, જેથી રસો સહેજ આપણો જાડો થાય અને ટેસ્ટ સારો આવે શાકનો. હવે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈશું. આ રીતે ટામેટાં કાપીને આ રીતે એડ કરી દઈશું. હવે આને આપણે ઢાંકી દઈશું અને શાકને ચડવા દઈશું. થોડું શાક આ રીતે ઉકળે એટલે એને આ રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો રસો કેટલો જાડો થઈ ગયો છે. રસો આ રીતે આપણે બેસન એડ કરીએ ને તો રસો આ રીતે થોડો જાડો થઈ જાય છે. એકદમ પતલો રસો રહેતો નથી અને શાક ખાવામાં સરસ લાગે છે. તો આ રીતે 2-3 વખત આપણે જોઈ લેવાનું છે શાકને. હવે આપણે શાકને ચેક કરી લઈશું. બટાકા ચડી જાય એટલે સરગવો તો તમારો ચડી જ જાય છે. સરગવો જલ્દી ચડી જાય છે. સરગવાને ચડતા વાર નથી થતી. જ્યારે બટાકા ચડી જાય ત્યારે સરગવો ચડી જ ગયો હોય છે. આપણે ચેક કરી લઈએ. જો બટાકા સરસ અહીંયા ચડી ગયા છે. તો આપણું શાક તૈયાર છે. તો હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું. તમારે જો રસો તમને વધારે લાગે તો રસો તમે થોડો ઓછો કરી શકો છો, પણ હું અહીંયા રસાવાળું શાક બનાવું છું એટલે મેં અહીંયા રસો આ રીતે રાખ્યો છે. તમે આ રીતે જો રસાવાળું શાક બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.